નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુવા કેરિયર એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। નવા જીકે, કરંટ, શોર્ટકટ વગેરેના વિડીયો મેળવવા માટે આપ નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ત્યારબાદ નિયમિત અપડેટ મેળવવા માટે બાજુમાં આપેલ બેલ બટન પણ દબાવો, જેનાથી આપ અમારા વિડીયો નિયમિત મેળવી શકશો। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। શ્રી યુવા કેરિયર એકેડમી ભાવનગર એ આપનું સ્વાગત કરે છે। મિત્રો, આપણે સામાન્ય વિજ્ઞાન વિષયની ચર્ચા કરવા માટે એકત્રિત થયા છીએ। સામાન્ય વિજ્ઞાન વિષય કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ખૂબ જ એક આગવું સ્થાન ધરાવે છે, એનું પોતાનું એક અલગ મહત્ત્વ છે। આવનારી પરીક્ષા બિન સચિવાલય, જેમાં એનું 18થી 20 માર્કનું એ દોસ્તો વેટેજ છે। એ સિવાય આપણે જોઈએ તો પીએસઆઈ, કોન્સ્ટેબલ, ડીવાયએસઓ, નાયબ મામલતદારની પ્રિલિમ અને બાકી બધી પરીક્ષાઓમાં પણ એનું વેટેજ છે એ ઘણું વધારે હોય છે। કોન્સ્ટેબલની અંદર ખાસ કરીને કાયદા પછી જો સૌથી વધારે અગત્યનો જો કોઈ વિષય હોય તો એ મિત્રો સામાન્ય વિજ્ઞાન છે। તો આ વિષયનું આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક અને એક અલગ એપ્રોચથી અભ્યાસ કરવા માટે છે એ જઈ રહ્યા છીએ। તો દરેક વિદ્યાર્થી મિત્રો છે એ બધા આપણે સજ્જ થઈ જશું આ વિષયને ભણવા માટે અને શરૂઆત કરીએ આપણે વિજ્ઞાનની સફર માટેની। દોસ્તો, સામાન્ય વિજ્ઞાન વિષય જો એની આપણે વાત કરીએ તો આ વિષયની અંદર અમુક ખાસ બાબતો એવી છે કે જેને આપણે સમજવી પડે। આ વિજ્ઞાન વિષય જે બધી જ બાબતો એવી નથી કે જે તમે માત્ર એનું વાંચન કરો અને તમને બધું સમજાઈ જાય। એક વખત આ વિષયને ખૂબ જ વ્યવસ્થિત રીતે જો તમે સમજી લો તો પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક લાવતા એ આપણને કોઈ રોકી શકે નહીં। તો આવા એક ખૂબ જ મજેદાર વિષયને ભણવાની આપણે શરૂઆત કરીએ। તો દોસ્તો, સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે જનરલ સાયન્સ તરીકે ઓળખીએ છીએ, સૌથી પહેલાં તો આપણે એ જોવાનું છે કે ભાઈ આ વિષયની અંદર આપણે શું શું ભણવાના છીએ। તો ખાસ કરીને મિત્રો, જનરલ સાયન્સ એટલે કે જે સામાન્ય વિજ્ઞાન છે એની અંદર 4 વિજ્ઞાન આપણે ભણવાના છીએ, જેમાં સૌથી પહેલાં છે જીવ વિજ્ઞાન કે જેને આપણે બાયોલોજી કહીએ છીએ। ત્યાર પછી અવકાશ વિજ્ઞાન એટલે કે સ્પેસ સાયન્સ, ત્યાર પછી રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી અને ત્યાર પછી ભૌતિક વિજ્ઞાન કે જેને આપણે ફિઝિક્સ કહીએ છીએ। મિત્રો, આ 4 વિજ્ઞાન એ આપણે જ્યારે કમ્પ્લીટલી તલસ્પર્શી રીતે ભણશું તો આપણો સામાન્ય વિજ્ઞાન એક વિષય છે એ પૂરો થશે અને આશા રાખું છું કે તમે પણ આ વિષયને છે એ એટલો જ એન્જોય કરશો। સામાન્ય વિજ્ઞાનની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલું આપણે એ જાણવું દોસ્તો જરૂરી છે કે વિજ્ઞાન એટલે શું, સાયન્સ કોને કહેશું આપણે। સાયન્સ છે એ કઈ ચીડિયાનું નામ છે અને સાયન્સ એનું શું મહત્ત્વ છે, એનો શું એપ્રોચ છે, એ વસ્તુ આપણે સૌથી પહેલાં જોશું। તો દોસ્તો, આજે સાયન્સ જે શબ્દ છે એ એક લેટિન શબ્દ છે અને એ લેટિન શબ્દ છે સાયન્ટિયા। એક શબ્દ છે સાયન્ટિયા। એના ઉપરથી આ પોતે ઉતરી આવેલો છે। સાયન્ટિયા એનો સામાન્ય મતલબ એ મિત્રો એવો થાય છે કે ટુ નો એટલે કે જાણવું। ટુ નો એટલે કે જાણવું, જાણવું મતલબ કે જ્ઞાન મેળવવું, કોઈક વિશેષ પ્રકારની એ માહિતી મેળવવી, એને આપણે સાયન્સ કહીએ છીએ। અને આ જે સાયન્ટિયા શબ્દ છે એને પછીથી આપણે સાયન્સ તરીકે ઓળખીએ છીએ। અંગ્રેજીમાં વિજ્ઞાનને આપણે સાયન્સ તરીકે ઓળખીએ છીએ, પણ મૂળભૂત રીતે જોઈએ તો એક લેટિન શબ્દ છે સાયન્ટિયા અને એ સાયન્ટિયા ઉપરથી આ સાયન્સ શબ્દ છે એ પોતે ઉતરી આવેલો છે। વિજ્ઞાન માટે દોસ્તો એવું કહેવાય છે કે વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન।
વિશિષ્ટ એટલે કે પદ્ધતિસરનું જ્ઞાન, કે ભાઈ કોઈ વસ્તુ વિશે આપણે જાણવું છે તો એના મૂળમાંથી લઈ અને ટોપ સુધી જે આપણે નોલેજ મેળવીએ છીએ એ એક વિજ્ઞાન છે. અને એ સિવાય જો આપણે જોઈએ દોસ્તો તો વિજ્ઞાન છે એ એક એવું નોલેજ છે, એક એવું એ પોતે જ્ઞાન છે કે જે સ્ટેપ બાય સ્ટેપ કોઈ ખાસ પ્રકારના તાર્કિક આધારો ઉપરથી છે એ એની આપણે માહિતી મેળવતા હોઈએ છીએ. સામાન્ય શબ્દોમાં જો કહેવું હોય તો હું એવું કહીશ કે વિજ્ઞાન કોને કહેશું તો તમે 3 પ્રશ્નો પૂછો અને જે કોઈ તમને માહિતી મળે છે, તમે 3 પ્રશ્નો પૂછો અને જે કોઈ તમને માહિતી મળે છે એ જે માહિતી છે ને એ વિજ્ઞાન છે. એ જે માહિતી છે એ દોસ્તો સાયન્સ છે. આ 3 પ્રશ્નો એટલે WWF નહીં પણ WWH. હવે આ જે 3 પ્રશ્નો છે એની અંદર પહેલો પ્રશ્ન છે વોટ. પહેલો પ્રશ્ન છે વોટ. બીજો પ્રશ્ન છે વાય. બીજો પ્રશ્ન છે વાય. અને ત્રીજો પ્રશ્ન છે હાઉ. ત્રીજો પ્રશ્ન છે હાઉ. એટલે કે કોઈ પણ બાબત, કોઈ પ્રક્રિયા કે કોઈ ઘટના એના માટે તમે 3 પ્રશ્નો પૂછો અને જે તમને જવાબ મળે છે એ મિત્રો સાયન્સ છે. સમજો કે કોઈ એક ઘટના બની તો તમે સૌથી પહેલાં એવો સવાલ પૂછો કે ભાઈ શું થયું, કે ભાઈ શું થયું મતલબ કે વોટ. પછી તમે એવો સવાલ પૂછો કે ભાઈ શું કામ એટલે કે વાય. તમે એવો સવાલ પૂછો કે ભાઈ શું કામ એટલે કે વાય. અને પછી તમે એવો સવાલ પૂછો કે ભાઈ કઈ રીતે એટલે કે હાઉ. એ કઈ રીતે એટલે કે હાઉ મતલબ કે તમે 3 પ્રશ્ન પૂછો વોટ, વાય અને હાઉ અને તમને જે જવાબ મળે છે દોસ્તો એ છે સાયન્સ. મિત્રો વિજ્ઞાન છે એ આપણી આજુબાજુમાં છે, પ્રકૃતિમાં છે. અને આ જે વિજ્ઞાન છે એ આપણી આજુબાજુમાં જે કોઈ ઘટનાઓ જે બધી બની રહી છે એ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક એ પોતે રહેલું છે. તમે કોઈ પણ પ્રક્રિયાઓ જોશો તો એ દરેકના મૂળની અંદર કોઈ વિજ્ઞાનના નિયમો, એના સિદ્ધાંતો કે બીજી કોઈ વૈજ્ઞાનિક બાબતો છે એ પોતે એની સાથે સંકળાયેલી છે. તો દોસ્તો આવું એક ખૂબ જ સરસ મજાનું એક વિષય, વિજ્ઞાન વિષય કે જે આ પ્રમાણે આપણને ખૂબ જ તાર્કિક આધારોને લઈને એ આપણને સમજવામાં ખૂબ જ અનુકૂળતા પડે છે એવો એક વિષય છે. તો એ વિષય માટે આપણે થોડા આગળ વધીએ. હવે દોસ્તો આપણે જોઈએ કે ભાઈ વિજ્ઞાન છે એ ક્યાંથી આવ્યું છે, વિજ્ઞાનનું મૂળ શું છે. તો એવું કહેવાય છે દોસ્તો કે ભાઈ મૂળભૂત રીતે આ જે વિજ્ઞાન છે એ પ્રકૃતિમાંથી આવેલું છે. મૂળભૂત રીતે આ જે વિજ્ઞાન છે એ પોતે પ્રકૃતિમાંથી આવેલું છે અને પ્રકૃતિમાંથી જ આપણે આ બધી બાબતો છે એ શીખતા આવીએ છીએ. પ્રકૃતિ જ આપણને આ બધી વસ્તુઓ શીખવાડે છે. એટલે સૌથી પહેલું જે સાયન્સ છે એ પ્રકૃતિ વિજ્ઞાન છે કે જેને આપણે નેચર સાયન્સ તરીકે ઓળખીએ છીએ. સૌથી પહેલું જે વિજ્ઞાન છે એ પ્રકૃતિ વિજ્ઞાન છે કારણ કે આપણે જેટલી પણ માહિતી મેળવીએ છીએ એનો મૂળ આધાર છે એ દોસ્તો પ્રકૃતિ છે, મતલબ કે નેચર છે. એટલે સૌથી પહેલાં આવશે દોસ્તો નેચર સાયન્સ. સૌથી પહેલાં આવશે નેચર સાયન્સ એટલે કે પ્રકૃતિ વિજ્ઞાન. અને આ જે પ્રકૃતિ છે એના ઉપરથી અત્યારના બાકીના બધા જ જે વિજ્ઞાન છે એની અલગ અલગ શાખાઓ એ ઉતરી આવી છે. પ્રકૃતિમાંથી 2 બાબતો આપણને જોવા મળે છે. સૌથી પહેલી વસ્તુ કે પ્રકૃતિ છે એમાં 2 પ્રકારના ઘટકો છે. એક જૈવિક ઘટકો છે અને બીજા છે એ અજૈવિક ઘટકો છે. એક જૈવિક ઘટકો એટલે કે બધા જ સજીવો અને બીજું છે અજૈવિક ઘટકો એટલે કે બધા નિર્જીવ પદાર્થો. તો એ પ્રમાણે નેચરને આપણે 2 ભાગની અંદર છે એ વહેંચી દઈશું. સૌથી પહેલું આવે છે જૈવિક ઘટકો અને ત્યાર પછી આવે છે અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો એટલે કે બધા જ સજીવો. જૈવિક ઘટકો એટલે બધા જ સજીવો અને અજૈવિક ઘટકો એટલે કે બાકીના નિર્જીવ પદાર્થો.
સજીવોની જો દોસ્તો આપણે વાત કરીએ તો બધા જ પક્ષીઓ છે, પ્રાણીઓ છે, વનસ્પતિ છે, મતલબ કે દુનિયાના તમામ સજીવો એ બધાનો આ જૈવિક ઘટકોની અંદર સમાવેશ થાય છે. અને એ સિવાય તમે જો જુઓ તો અજૈવિક ઘટકો કે જેની અંદર પાણી છે, સૂર્યપ્રકાશ છે, હવા છે, જમીન છે, ખડકો છે, પર્વતો છે, આ બધા જ ઘટકો છે એનો અજૈવિક ઘટકોની અંદર સમાવેશ થતો હોય છે. અને જૈવિક ઘટકો છે એના માટેનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન છે, એ વિજ્ઞાન કે જે સજીવોનો અભ્યાસ કરે છે તો એને આપણે કહીશું જીવવિજ્ઞાન. એને આપણે કહીશું જીવવિજ્ઞાન. અને અજૈવિક ઘટકો છે એના અભ્યાસ કરતા જે વિજ્ઞાન છે એ બીજા બે વિજ્ઞાન છે. અને એની અહીંયા જો આપણે શાખા બનાવવી હોય તો આ પ્રમાણે છે એ બનાવી શકીએ કે એક રસાયણ વિજ્ઞાન અને બીજું છે એ છે ભૌતિક વિજ્ઞાન. એટલે કહેવાનો મતલબ મિત્રો એવો છે કે જો આ જૈવિક ઘટકોનો આપણે અભ્યાસ કરવો હોય તો એના માટેનું વિજ્ઞાન છે એ જીવ વિજ્ઞાન છે. અને અજૈવિક ઘટકો છે એનો જો આપણે અભ્યાસ કરવો હોય તો એના માટે આ બીજા બે વિજ્ઞાન છે એ દોસ્તો આપણે શીખવા પડે છે. સજીવો છે એનો સંપૂર્ણ અભ્યાસ એ આપણે જીવ વિજ્ઞાનની અંદર કરી શકીએ છીએ. અને અજૈવિક જે પદાર્થો છે, અજૈવિક પદાર્થો છે એની મૂળ સંરચના છે એ આપણને ભૌતિક વિજ્ઞાન સમજાવે છે. અને એના જે ગુણધર્મો છે, એની જે લાક્ષણિકતાઓ છે એ આપણને રસાયણ વિજ્ઞાન સમજાવે છે. એટલે આ આધાર ઉપર મિત્રો આપણે એવું કહી શકીએ કે વિજ્ઞાનની મૂળભૂત રીતે 3 બ્રાન્ચ છે, મૂળભૂત રીતે 3 શાખાઓ છે, જેની અંદર જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન છે. પણ એક વસ્તુ દોસ્તો આપણે ખાસ યાદ રાખશું કે આ જેટલી પણ જે બધી શાખાઓ છે એ બધી ક્યાંથી આવેલી છે તો એ બધી નેચરમાંથી આવેલી છે. એ બધી જ શાખાઓ છે એ પ્રકૃતિમાંથી આવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે વિજ્ઞાન છે એ આપણને પ્રકૃતિ પાસેથી મળ્યું છે. બરાબર છે? આશા રાખું કે આટલી વસ્તુ છે એ આપણને ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે આગળ વધીએ. તો આપણે વાત કરી હતી કે 4 વિજ્ઞાન છે એ આપણે ભણવાના છીએ. એની અંદર જીવ વિજ્ઞાન છે જેને આપણે બાયોલોજી કહીએ છીએ, ત્યાર પછી અવકાશ વિજ્ઞાન છે જેને આપણે સ્પેસ સાયન્સ કહીએ છીએ, રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી અને ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ. બરાબર? આ 4 વિજ્ઞાન છે એનો દોસ્તો આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક છે એ અભ્યાસ કરવાના છીએ. મિત્રો ખાસ એક વસ્તુ યાદ રાખો કે આજે અવકાશ વિજ્ઞાન છે એ પોતે ભૌતિક વિજ્ઞાનનો જ એક ભાગ છે. જે અવકાશ વિજ્ઞાન છે એ પોતે ભૌતિક વિજ્ઞાનનો જ એક ભાગ છે, મતલબ કે પાર્ટ ઓફ ફિઝિક્સ છે એ પોતે. પણ પરીક્ષાની અંદર જે પોતે પૂછાય છે, જે પ્રશ્નો બધા પરીક્ષાની અંદર આપણને જોવા મળે છે, એના આધાર ઉપર આપણે અવકાશ વિજ્ઞાનને એક અલગ શાખા તરીકે દોસ્તો એ ભણવાના છીએ આપણે. બરાબર? તો આ 4 જે વિજ્ઞાન છે એ આપણે ખાસ ધ્યાનમાં લઈશું. પછી જોઈએ તો આની સાથે એક પર્યાવરણ છે કે જે પોતે એમ કહેવાય કે વિજ્ઞાન સાથે છે એ સંકળાયેલું છે, જે આપણે આગળના લેક્ચરની અંદર છે એ પછી જોશું. એટલે કે આ 4 વિજ્ઞાન છે એ પૂરા થશે પછી. અને આ બધાની સાથે આ જેટલા પણ વિજ્ઞાન છે એ બધા જ વિજ્ઞાનનું જો આપણે કરંટ કરીએ, આ બધા જ વિજ્ઞાનનું આપણે એ કરંટ કરતા જઈએ. કારણ કે ઘણી બધી વૈજ્ઞાનિક ઘટનાઓ એવી હોય કે જે કરંટની અંદર છે એ આપણને જોવા મળે. દાખલા તરીકે ઇસરોવાળા છે એ પોતે કોઈ સેટેલાઇટ છે એ લોન્ચ કરે તો એ સેટેલાઇટની શું લાક્ષણિકતા છે, એના માટેનું શું લોન્ચિંગ વ્હીકલ છે, એ બધી જ બાબતો છે એ કરંટના મુદ્દાની અંદર સમાવેશ થાય. હમણાં આપણે જોયું કે ભાઈ બધા નોબેલ પ્રાઇઝ છે એ બધા ડિક્લેર થયા છે. તો એ નોબેલ પ્રાઇઝ છે એ પણ એ તાજેતરની ઘટનાઓ છે કે જે વિજ્ઞાન સાથે એ પોતે રિલેટેડ છે. આટલું દોસ્તો જ્યારે આપણે કરીએ ત્યારે આપણો એક સબ્જેક્ટ છે એ કમ્પ્લીટ થતો હોય છે અને એ છે જનરલ સાયન્સ, મતલબ કે સામાન્ય વિજ્ઞાન. તો દોસ્તો આ બધા વિજ્ઞાનની અંદર સૌથી પહેલાં આજે આપણે શરૂઆત કરવાના છીએ જીવ વિજ્ઞાનને એટલે કે બાયોલોજીની. બરાબર? આજે એની પ્રસ્તાવના છે એ આપણે થોડી જોશું. તો સૌથી પહેલું જીવ વિજ્ઞાન કે આપણે એને જીવંત વિજ્ઞાન અથવા તો સજીવોના વિજ્ઞાન તરીકે એ આપણે ઓળખીએ છીએ. આ જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન જેને આપણે બાયોલોજી તરીકે પણ ઓળખીએ છીએ.
અને બાયોલોજી એ પોતે બે શબ્દો એનું એ પોતે આખો એક શબ્દ બનેલો છે અને એ જે બે શબ્દો છે એમાં એક શબ્દ છે બાયોસ અને બીજો શબ્દ છે લોગોસ. બીજો શબ્દ છે એ છે લોગોસ. બાયોસ અને લોગોસ એ બંને શબ્દો મળી અને બાયોલોજી શબ્દ છે એ પોતે બનાવે છે. બાયોસ છે એનો મતલબ થાય છે દોસ્તો સજીવો. બાયોસનો મતલબ થાય છે સજીવો અને આ લોગોસ છે એનો અપભ્રંશ થઈ અને પછી આપણે એને કહીએ છીએ લોજી. લોગોસમાંથી લોજી અને એનો છે એ મતલબ થાય છે કે ભાઈ અધ્યયન કરવું. શું મતલબ થાય છે? અધ્યયન કરવું. લોગોસનો મતલબ થાય છે અધ્યયન કરવું અને બાયોસનો મતલબ થાય છે સજીવો. એટલે એના આધાર ઉપર જ દોસ્તો તમે જીવવિજ્ઞાનની વ્યાખ્યા આપી શકો કે ભાઈ સજીવોનું અધ્યયન કરતી વિજ્ઞાનની જે શાખા છે એ શાખાને દોસ્તો આપણે જીવવિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ અને જેને આપણે બાયોલોજી તરીકે ઓળખીએ છીએ. જે વિજ્ઞાનની શાખાની અંદર સજીવો છે એનું અધ્યયન કરવામાં આવે ત્યાર પછી એ સજીવોનો ઉદ્ભવ કઈ રીતે થયો છે એનો અભ્યાસ કરવામાં આવે, એ ઉત્ક્રાંતિ કઈ રીતે એ થયેલી છે એનો ખ્યાલ આવે, એની શારીરિક રચના વિશેની માહિતી આપે, એની પ્રવૃત્તિની માહિતી આપે અને એના વ્યવહારનું જે અધ્યયન કરે છે એવું જે વિજ્ઞાન છે દોસ્તો એ વિજ્ઞાનને આપણે શું કહીશું? જીવવિજ્ઞાન અથવા તો બાયોલોજી તરીકે ઓળખીશું. અને જીવવિજ્ઞાનને દોસ્તો સજીવોના વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે, જીવંત વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો જીવવિજ્ઞાનની ખૂબ જ સરળ શબ્દોમાં આસાન ભાષામાં જો એની વ્યાખ્યા આપવી હોય તો એવું કહી શકીએ કે સજીવોનો અધ્યયન કરતી અથવા તો સજીવોનો અભ્યાસ કરતી વિજ્ઞાનની જે શાખા છે એ શાખાને જીવવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો હવે ત્યાંથી આપણે આગળ જશું. હવે અહીંયા તમને એક ફોટો આપેલો છે અને આ જે ફોટો છે એ ગ્રીકના એક મહાન વૈજ્ઞાનિક, એક મહાન ખગોળશાસ્ત્રીનો ફોટો છે અને એનું નામ છે એરિસ્ટોટલ. એ વ્યક્તિનું નામ છે એરિસ્ટોટલ. કારણ કે આપણે જે જીવવિજ્ઞાન ભણીએ છીએ એ જીવવિજ્ઞાનનો સૌથી વધારેમાં વધારે જો શ્રેય કોઈને જાતો હોય તો એ શ્રેય એરિસ્ટોટલને જાય છે. શું કામ એ આપણે હમણાં જોઈએ. શરૂઆત કરીએ તો સૌથી પહેલી બાબત કે જીવવિજ્ઞાન શબ્દ, સૌથી પહેલાં જીવવિજ્ઞાન જો શબ્દ કોઈએ આપ્યો હોય તો એ મિત્રો બે વૈજ્ઞાનિક હતા. એકનું નામ છે લેમાર્ક અને બીજાનું નામ છે ટ્રેવિરેનસ. લેમાર્ક અને ટ્રેવિરેનસ નામના બે વૈજ્ઞાનિકો, લેમાર્ક એ પોતે ફ્રાન્સના હતા અને ટ્રેવિરેનસ છે એ પોતે જર્મનીના હતા. તો આ બંને વૈજ્ઞાનિકોએ 19મી સદીની શરૂઆતમાં એટલે કે ઈસવીસન 1802ની અંદર, ઈસવીસન 1802ની અંદર સૌ પ્રથમ જીવવિજ્ઞાન એવો એણે શબ્દ આપ્યો. સૌ પ્રથમ જીવવિજ્ઞાન એવો શબ્દ આપનાર બે વૈજ્ઞાનિકો લેમાર્ક અને ટ્રેવિરેનસ. મિત્રો ઘણી વખત એક્ઝામની અંદર આ પ્રકારના સવાલ પૂછાતા હોય છે કે ભાઈ નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકોએ સૌ પ્રથમ જીવવિજ્ઞાન એવો શબ્દ આપ્યો? તો એની અંદર જવાબ આવશે લેમાર્ક અને ટ્રેવિરેનસ ઈસવીસન 1802ની અંદર એટલે કે 19મી સદીની શરૂઆતની અંદર. ત્યાર પછી આપણે દોસ્તો જોઈએ કે અહીંયા ફોટાની હમણાં આપણે વાત કરી કે ભાઈ આ જે ફોટો છે એ એરિસ્ટોટલનો છે. એરિસ્ટોટલ એક એવો વૈજ્ઞાનિક હતો કે જેણે પોતે સૌ પ્રથમ જીવવિજ્ઞાનને એક અલગ શાખા તરીકે વિકસિત થાય, એક અલગ શાખા તરીકે ડેવલપ થાય એના માટેના સૌ પ્રથમ પ્રયત્નો કર્યા હતા અને એટલા માટે દોસ્તો એરિસ્ટોટલને જીવવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. મતલબ ફાધર ઓફ બાયોલોજી તરીકે છે એ કોને ઓળખવામાં આવે છે? એરિસ્ટોટલને. અને એરિસ્ટોટલનું એક બીજું નામ છે જેને આપણે અરસ્તુ તરીકે પણ ઓળખીએ છીએ.
એરિસ્ટોટલ છે, જેને આપણે અરસ્તુ તરીકે પણ ઓળખીએ છીએ, જેણે સૌ પ્રથમ એવો પ્રયત્ન કર્યો કે જીવવિજ્ઞાન એ વિજ્ઞાનની એક શાખા તરીકે વિકસિત થાય. અને એ જ કારણ છે દોસ્તો કે એરિસ્ટોટલને જીવવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને એથી જ કહી શકાય કે એરિસ્ટોટલ હતો એટલા માટે જીવવિજ્ઞાન છે એ ત્યાંથી છૂટું પડ્યું અને આજે આપણે જીવવિજ્ઞાન છે એનો અભ્યાસ કરી શકીએ છીએ. એટલા માટે એનો ફોટો છે એ અહીંયા આપણે દર્શાવ્યો છે. ત્યાર પછી એ પોતે અહીંથી નથી અટકતા, એણે બીજું એક કામ કર્યું. એણે પોતે એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકનું નામ છે હિસ્ટોરિયા એનિમેલિયમ અથવા તો હિસ્ટોરિયા એનિમલમ. એ પુસ્તકની અંદર એણે પોતે આશરે 500 જેટલી પ્રાણીઓની પ્રજાતિનો ઉલ્લેખ કર્યો. એ પુસ્તકની અંદર એણે આશરે 500 જેટલી પ્રાણીઓની પ્રજાતિનો છે એ ઉલ્લેખ કર્યો અને એટલા માટે એને પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલા માટે એને પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે, મતલબ કે ફાધર ઓફ ઝૂલોજી. એને ફાધર ઓફ ઝૂલોજી તરીકે ઓળખવામાં આવે છે. એરિસ્ટોટલે જે પુસ્તક લખ્યું એનું નામ છે હિસ્ટોરિયા એનિમેલિયમ અથવા તો હિસ્ટોરિયા એનિમલમ. બરાબર. અને એટલા માટે દોસ્તો એને આપણે પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. એટલે એક વસ્તુ આપણે ખાસ યાદ રાખશું કે એરિસ્ટોટલ એક જ વ્યક્તિ છે કે જેને જીવવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને એને પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એરિસ્ટોટલ અથવા તો અરસ્તુ બેમાંથી કોઈ પણ તમે છે એ શબ્દ વાપરી શકો છો, મતલબ કે નામ વાપરી શકો છો. ત્યાર પછી એક બીજો વૈજ્ઞાનિક મિત્ર આવે છે. એ વૈજ્ઞાનિકનું નામ છે થિયોફ્રેસ્ટસ. એ વૈજ્ઞાનિકનું નામ છે થિયોફ્રેસ્ટસ. અને આ જે વૈજ્ઞાનિક છે એણે પોતે પણ એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકનું નામ છે હિસ્ટોરિયા પ્લાન્ટરમ. આ પુસ્તકનું નામ છે હિસ્ટોરિયા પ્લાન્ટરમ. અને એ પુસ્તકની અંદર દોસ્તો એણે આશરે 500 જેટલી વનસ્પતિની પ્રજાતિનો ઉલ્લેખ કર્યો. એણે આશરે 500 જેટલી વનસ્પતિની પ્રજાતિ છે એનો એણે પોતે ઉલ્લેખ કર્યો અને એટલા માટે આ જે થિયોફ્રેસ્ટસ છે એને વનસ્પતિશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે, મતલબ કે ફાધર ઓફ બોટની તરીકે એ થિયોફ્રેસ્ટસને ઓળખવામાં આવે છે. બરાબર. તો એરિસ્ટોટલ છે એણે પુસ્તક લખ્યું હિસ્ટોરિયા એનિમેલિયમ અથવા હિસ્ટોરિયા એનિમલમ અને થિયોફ્રેસ્ટસ છે જેણે પોતે પુસ્તક લખ્યું હિસ્ટોરિયા પ્લાન્ટરમ. એરિસ્ટોટલ કે જેણે પોતે પ્રાણીઓની પ્રજાતિની માહિતી આપી, જ્યારે થિયોફ્રેસ્ટસ છે એણે પોતે વનસ્પતિની પ્રજાતિની માહિતી આપી. એટલે એક રીતે આપણે જોઈએ તો સૌથી પહેલાં જીવવિજ્ઞાન છે એ અલગ પડ્યું અને જીવવિજ્ઞાનમાંથી એરિસ્ટોટલે પ્રાણીશાસ્ત્રને અલગ કર્યું. જીવવિજ્ઞાનમાંથી એરિસ્ટોટલે પ્રાણીશાસ્ત્રને અલગ કર્યું. એટલે એવું કહી શકાય કે વર્ગીકરણની શરૂઆત એ એરિસ્ટોટલે કરી છે. વર્ગીકરણની જે શરૂઆત છે એ દોસ્તો એરિસ્ટોટલે કરી છે, પણ એ બહુ સામાન્ય સ્થિતિની અંદર એ બાબત એણે પોતે દર્શાવી હતી. પણ પદ્ધતિસર જો વર્ગીકરણ છે એની શરૂઆત કોઈએ કરી હોય તો એ વૈજ્ઞાનિક મિત્ર જે આપણે ભણવાના છીએ એનું નામ છે કેરોલસ લિનિયસ અથવા તો એને કાર્લ લિનિયસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ સામાન્ય રીતે એવું કહી શકીએ કે ભાઈ વર્ગીકરણની શરૂઆત છે એ એરિસ્ટોટલે કરી છે અથવા તો અરસ્તુએ કરી છે અને પદ્ધતિસર વર્ગીકરણની શરૂઆત છે એ કાર્લ લિનિયસ અથવા તો કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે પોતે કરેલી છે. ઓકે, હવે આપણે આગળ વધીએ. ત્યાર પછી બીજા કેટલાક વૈજ્ઞાનિક મિત્રો છે એમને પણ આપણે સાથે સાથે છે એ જોઈ લેવાના છે અને વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ જે જીવવિજ્ઞાનમાંથી છૂટી પડે છે એનો પણ થોડો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ગ્રીકના એક પાદરીનું એ પોતે કામ કરતા હતા. હકીકતમાં એ પોતે સાયન્ટિસ્ટનું કામ પણ કરતા હતા. તો ગ્રીકના એક પાદરી છે જેનું નામ છે ફાધર ગ્રેગર જોન મેન્ડલ. એનું નામ છે ફાધર ગ્રેગર જોન મેન્ડલ નામના જે પાદરી અથવા તો વૈજ્ઞાનિક, જે પણ તમે શબ્દ એના માટે વાપરી શકો, પણ આપણે અત્યારે સાયન્સ ભણીએ છીએ તો એના માટે વૈજ્ઞાનિક એવો શબ્દ વાપરીશું કે ભાઈ ગ્રીકના એક પાદરી એટલે કે ફાધર ગ્રેગર જોન મેન્ડલ નામના જે વૈજ્ઞાનિક છે એણે પોતે વટાણાના છોડ ઉપર
વટાણાના છોડ ઉપર પ્રયોગ કરી અને એક સિદ્ધાંત આપ્યો અને એ સિદ્ધાંતને આપણે આનુવંશિકતાના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ, જેને આપણે આનુવંશિકતાના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. હવે પ્રશ્ન અહીંયા એક થાય કે ભાઈ આનુવંશિકતા એટલે શું? તો મિત્રો એકદમ સરળ ભાષાની અંદર જો તમને વાત કરું તો આપણા માતા પિતા છે એમના જે લક્ષણો છે એ આપણામાં, અથવા તો એમ કહેવાય કે ભાઈ સજીવો છે એના લક્ષણો એ એની સંતતિની અંદર એ ઉતરી આવે છે, અથવા તો પિતૃપેઢીના લક્ષણો એની સંતતિની અંદર ઉતરી આવવાની જે ઘટના છે એ ઘટનાને દોસ્તો આપણે આનુવંશિકતા તરીકે ઓળખીશું. એને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીશું. ઘણી વખત એવું બનતું હોય કે ભાઈ આપણે કોઈ નાના બાળકો વગેરેને જોઈએ, અથવા તો આપણને કોઈ વ્યક્તિ છે એ જોવે અને તરત જ આપણને એમ કહી દે કે ભાઈ તમે ફલાણા ભાઈના દીકરા છો કે દીકરી છો, બરાબર. ભલે એ આપણને કદાચ જીવનમાં ક્યારેય ન મળ્યા હોય તો આપણને કદાચ એવો સવાલ થાય કે એને કેમ ખબર પડી હશે? તો સાવ સરળ ભાષામાં આપણે એવું કહી શકીએ કે અણહાર ઉપરથી આપણને અણહાર ઉપરથી એવો અંદાજ આવે કે ભાઈ આ જે વ્યક્તિ છે અથવા તો આ જે બાળક છે એ પોતે ફલાણા ભાઈનું દીકરી છે કે એના દીકરા છે, બરાબર. ઘણી વખત કોઈ બાળકો છે, કોઈ સંતાનો છે એ હુબહુ એના મમ્મી જેવા લાગતા હોય અથવા એના પપ્પા જેવા લાગતા હોય છે. તો એ જે બાબત છે જેને વિજ્ઞાનની અંદર આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ. વિજ્ઞાનની અંદર દોસ્તો આપણે એને આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ. અને વટાણાના છોડ ઉપર એણે પોતે એ પ્રયોગ કર્યો અને એના આધારે આ માહિતી એણે પોતે આપી અને એટલા માટે એને આપણે જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખીએ છીએ, મતલબ કે ફાધર ઓફ જીનેટિક્સ તરીકે એ આપણે ઓળખીએ છીએ. બીજી વસ્તુ કે આપણને એવું પૂછે કે ભાઈ જનીન વિદ્યાના પિતા, તો એની અંદર આવશે જ્હોન મેન્ડલ. પણ જો એમ પૂછવામાં આવે કે ભાઈ કૃત્રિમ જનીન વિદ્યાના પિતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ, અથવા તો કૃત્રિમ જનીન વિદ્યાના પિતા કોને કહીએ છીએ, તો એની અંદર એક જવાબ આવશે કે ભાઈ ડૉક્ટર હરગોવિંદ ખુરાના. ભારતીય મૂળના એ પોતે વૈજ્ઞાનિક હતા અને એમણે પોતે સિન્થેટિક જનીનની શોધ કરી, મતલબ કે પ્રયોગશાળાની અંદર એણે પોતે કૃત્રિમ જનીન છે એ પોતે બનાવ્યા હતા અને એ બદલ ઈસવીસન 1968ની અંદર એમને નોબેલ પ્રાઇઝ છે એ આપવામાં આવ્યું હતું. ભારતીય મૂળના વૈજ્ઞાનિક છે એટલે આપણને કદાચ ગર્વ થાય, પણ ખાલી આપણી જાણ માટે કે ભાઈ જ્યારે એમને પોતાને નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે એમની પાસે સિટીઝનશીપ એટલે કે નાગરિકતા છે એ અમેરિકાની હતી, બરાબર. છતાં પણ આપણે એવી રીતે રાજી થતા હોઈએ કે ભાઈ કાંઈ નહીં, તો એ ભારતીય મૂળના તો છે, કારણ કે નામ ઉપરથી જ ખબર પડી જાય. હરગોવિંદ, બરાબર ને, હરગોવિંદ નામ છે એ અમેરિકાવાળા કે યુકેવાળા કે ફ્રાન્સવાળા ન રાખે, માત્ર ને માત્ર ઇટ્સ હેપન ઓનલી ઇન ઇન્ડિયા, મતલબ કે એ હરગોવિંદ નામ છે એ ભારતની અંદર જ એ પડતું હોય છે. કહેવાનો મતલબ મિત્રો એ છે કે એમણે પોતે સિન્થેટિક જનીન પ્રયોગશાળાની અંદર જનીન બનાવવાનો છે એ પ્રયત્ન કર્યો અને એટલા માટે એમને કૃત્રિમ જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે, મતલબ કે ફાધર ઓફ આર્ટિફિશિયલ જીનેટિક્સ. ફાધર ઓફ આર્ટિફિશિયલ જીનેટિક્સ એટલે કે કૃત્રિમ જનીન વિદ્યાના પિતા જે કોણ છે? ડૉક્ટર હરગોવિંદ ખુરાના. અને ફાધર ઓફ જીનેટિક્સ મતલબ કે જનીન વિદ્યાના પિતા એ છે જ્હોન મેન્ડલ, બરાબર છે. આગળ વધીએ તો એક બીજો વૈજ્ઞાનિક મિત્ર આવે છે જેનું નામ છે એન્ટોની વોન લ્યુવેનહોક. એન્ટોની વોન લ્યુવેનહોક નામનો વૈજ્ઞાનિક કે જેણે સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કરી, બેક્ટેરિયાની શોધ કરી. એવું કહેવાય છે કે સૌપ્રથમ એણે પોતે સૂક્ષ્મજીવોને જોયા અને એટલા માટે એમને સૂક્ષ્મજીવ વિજ્ઞાનના પિતા મતલબ કે ફાધર ઓફ માઇક્રોબાયોલોજી તરીકે એને ઓળખવામાં આવે છે. કોણ છે એ વૈજ્ઞાનિક મિત્ર? તો એન્ટોની વોન લ્યુવેનહોક નામનો એક વૈજ્ઞાનિક છે. ત્યાર પછી ખૂબ જ રસપ્રદ એક બીજા વૈજ્ઞાનિક મિત્ર આવે છે અને એ વૈજ્ઞાનિક મિત્રનો ફોટો જે અહીંયા તમે નીચે જોઈ શકો છો એ ફોટો છે ચાર્લ્સ ડાર્વિન નામનો વૈજ્ઞાનિક. એ ફોટો છે ચાર્લ્સ ડાર્વિન નામનો એ પોતે એક વૈજ્ઞાનિક. આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ ચાર્લ્સ ડાર્વિને પોતે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપ્યો. ચાર્લ્સ ડાર્વિને પોતે ઉત્ક્રાંતિવાદનો છે એ સિદ્ધાંત આપ્યો અને ઉત્ક્રાંતિ એટલે શું એ
ખૂબ જ અત્યારના સમયમાં પણ એમ કહેવાય કે જાણવા જેવો રસપ્રદ એ પોતે મુદ્દો છે. તો ડાર્વિને જે અમુક મુદ્દાઓ એના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની અંદર આપ્યા એની આપણે થોડી ઉપર છલ્લી છે એ આપણે ચર્ચા કરવાના છીએ કે ઉત્ક્રાંતિવાદનો પ્રણેતા એટલે કે ચાર્લ્સ ડાર્વિન, અને એણે પોતે એક પુસ્તક લખ્યું હતું ધ ઓરિજિન ઓફ સ્પીસીસ. ધ ઓરિજિન ઓફ સ્પીસીસ, ઓરિજિન મતલબ કે ઉદ્ભવ પામવો અને સ્પીસીસ એટલે કે જાતિઓ, મતલબ કે સજીવોનો ઉદ્ભવ છે એ કઈ રીતે થયો છે, બરાબર, એ બાબત માટે એણે પોતે એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકનું નામ છે ધ ઓરિજિન ઓફ સ્પીસીસ, બરાબર. અને એવું પણ કહેવાય કે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ચાર્લ્સ ડાર્વિન. અને બીજું એવું પણ કહેવાય છે કે ભાઈ વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? લાસ્ટ ટાઈમ રેલવેની અંદર આ એક સવાલ છે એ પૂછાણો હતો કે ભાઈ વિકાસનો સિદ્ધાંત નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે આપેલો છે? તો એની અંદર જવાબ આવશે ચાર્લ્સ ડાર્વિન, જે અહીંયા આપણે એનો ફોટો જોઈ શકીએ છીએ. ડાર્વિને મિત્રો એવી વાત કરી કે ભાઈ દરેક સજીવ છે એ પોતે પોતાના પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે પૂર્વજો છે એમાંથી એ પોતે ઉદ્ભવે છે અને હજારો લાખો અને કરોડો વર્ષના અંતે એમાંથી એક નવી પ્રજાતિ, એક નવી જાતિ છે એ પોતે અસ્તિત્વની અંદર આવતી હોય છે. અને એક વસ્તુ ડાર્વિને એવી પણ કીધી કે જે આપણા સ્પર્ધાત્મક પરીક્ષાના જે બધા વિદ્યાર્થીઓ છે એમને પણ લાગુ પડે છે. ડાર્વિને શું કીધું કે ભાઈ માત્ર એ સજીવો જ પોતે અસ્તિત્વ પોતાનું ટકાવી શકશે, એટલે કે એ જ સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે કે જે વાતાવરણ સાથે પોતે અનુકૂલન સાધી શકશે, જે વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકશે. તો તમને એવો સવાલ થાય કે સાહેબ આની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ છે તો એને શું લાગુ પડે છે? તો એના આધારે છે એ આપણે એક કોર્સ બનાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ ડેઇલી અપડેટ નહીં રહે, જે વિદ્યાર્થીઓ ડેઇલી અપડેટ નહીં રહે એ લોકો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પોતાનું અસ્તિત્વ નહીં ટકાવી શકે. જે વસ્તુ ડાર્વિને જે બધી જાતિઓ માટે, બધા સજીવો માટે કીધી હતી એ જ વસ્તુ કોમ્પિટિટિવ એક્ઝામના વિદ્યાર્થીઓને લાગુ પડે છે. તો વિદ્યાર્થીઓ એક વસ્તુ યાદ રાખજો કે જો અપડેટ ડેઇલી રહેશો તો જ આ ફિલ્ડની અંદર છે એ મિત્રો ટકી રહેશો, અને તમને અપડેટ કરવા માટે જ અમે તમારી મદદે આવ્યા છીએ. તો વાત કરતા હતા આપણે ઉત્ક્રાંતિની. માણસ જાતની સામે એક સવાલ હંમેશા રહ્યો હોય છે કે ભાઈ આપણું સર્જન એ કઈ રીતે થયું, કે પછી બ્રહ્માંડનું સર્જન છે એ કઈ રીતે થયું. બ્રહ્માંડનું સર્જન કઈ રીતે થયું એ આપણે અવકાશ વિજ્ઞાનની અંદર ભણશું, પણ આપણું સર્જન છે એ કઈ રીતે થયું એવો સવાલ આપણે ઘણી વખત છે એ થતો હોય છે. તમે ક્યાંક એવું પણ સાંભળ્યું હશે કે ભાઈ માણસ છે એ પોતે વાનરમાંથી ઉતરી આવ્યો છે, માણસ છે એ પોતે વાનરમાંથી ઉતરી આવ્યો છે. તો એમાં પણ ઘણા બધા સવાલ થાય કે ભાઈ વાનરમાંથી માણસ એ પોતે ઉતરી આવ્યો તો એની પૂંછડી ક્યાં ગઈ, આવું કઈ રીતે થયું? તો અત્યારના વાનર છે એ બધા વાનર કેમ છે, એ માણસ કેમ નથી થઈ ગયા? તો હવે પછી માણસ છે એ પાછો વાનર બનશે કે કેમ, શું થશે? આ બધા જ પ્રશ્નો છે એ આપણી સામે આવીને ઊભા રહેતા હોય છે. તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ આજે ચાર્લ્સ ડાર્વિન એણે જે આ બધી બાબતો કીધી છે એ માત્ર એવું નથી દોસ્તો કે એને સપનું આવ્યું અને એણે પોતે છે એ આ બધું લખી નાખ્યું. એનું પોતાનું એક જહાજ છે અને એ જહાજનું નામ છે બીગલ. એ જહાજનું નામ છે બીગલ. આ બીગલ નામનું જહાજ લઈ અને એ પોતે નીકળી પડેલો અને ગાલાપાગોસના જે ટાપુઓ છે ત્યાંથી એને ઘણી બધી એવી માહિતી મળી, એ પ્રાયોગિક પરિણામો એને પોતાને મળ્યા અને એના આધારે એણે આ બધી જ બાબતો છે એ સાબિત કરી બતાવી અને એના આધાર ઉપર એણે પોતે આ સિદ્ધાંત આપ્યો. તો સવાલ આપણને એવો બને કે ભાઈ ફરી વખત આપણે ત્યાં જ આવીએ કે ભાઈ માણસની ઉત્પત્તિ છે એ કઈ રીતે થઈ છે. એવું કહેવાય છે દોસ્તો કે ભાઈ પૃથ્વી ઉપર સૌથી પહેલાં જે સજીવ છે એ પોતે પાણીની અંદર આવ્યો. પૃથ્વી ઉપર સૌથી પહેલાં જે સજીવ છે એ પોતે પાણીની અંદર આવ્યો અને સૌથી પહેલાં વનસ્પતિ આવી અને વનસ્પતિમાં પણ સૌથી પહેલાં એક કોષી વનસ્પતિ આવી.
વનસ્પતિમાં પણ સૌથી પહેલાં એકકોષી વનસ્પતિ આવી અને એવી વનસ્પતિ આવી કે જે પોતે પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકે. કારણ કે વનસ્પતિ બધી જ આપણે જાણીએ છીએ કે એની અંદર હરિતકણ નામની અંગિકા હોય છે, એટલા માટે એ પોતે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. અને સૌથી પહેલાં પાણીમાં આવી, ત્યાર પછી ધીરે ધીરે છે એ હજારો લાખો વર્ષના અંતે એ જમીન ઉપર એ પોતે આવી અને વનસ્પતિઓના ઉદ્ભવ પછી ધીરે ધીરે છે એ પ્રાણીઓ આવ્યા. એ પ્રાણીઓની અંદર સૌથી પહેલાં એકકોષી સજીવો આવ્યા અને ત્યાર પછી ધીરે ધીરે છે એ બહુકોષી સજીવો આવ્યા અને સૌથી છેલ્લે દોસ્તો માણસ આવ્યો. સૌથી છેલ્લે એ માણસ આવ્યો અને માણસ છે એ આ જગતની અંદર સૌથી વધારે બુદ્ધિશાળી અને સૌથી વધારે કોમ્પ્લિકેટેડ પ્રજાતિ છે. બરાબર, જે આપણે અત્યારના સમયની અંદર એ જોઈ રહ્યા છીએ. તો વાત કરતા હતા આપણે કે ભાઈ માણસ છે એ પોતે કઈ રીતે ઉતરી આવ્યો. તો એની પાછળ એક આખી વૈજ્ઞાનિક સ્ટોરી છે અને જેના ઉપર ડોક્યુમેન્ટરી પણ બનેલી છે. તો એવું કહેવાય છે દોસ્તો કે ભાઈ દક્ષિણ આફ્રિકાના જંગલોની અંદર ઘણા બધા છે એ વાનર એ પોતે રહેતા હતા અને આ જે બધા વાનર છે એ પોતે 4 પગે ચાલતા હતા અને શરૂઆતની અંદર એવું હતું કે એ માત્ર નીચેનું જે બધું ઘાસ છે એ ઘાસ ખાઈને પોતાનું જીવન છે એ ગુજારતા હતા. ઘણો બધો સમય થયો, હજારો વર્ષના અંતે, લાખો વર્ષના અંતે એવું બન્યું કે ભાઈ નીચેનું જે બધું ઘાસ છે એ બધું ખૂટી ગયું. એટલે નીચે બધો ખોરાક જો ખૂટી જાય એટલે સ્વાભાવિક છે કે એને ઉપર જોવાની જરૂર પડે. એને ઉપર જોવાની છે એ જરૂર પડતી હોય. હવે એ પોતે ઉપર જોવે એટલે શું થાય કે ભાઈ જે ઝાડની જે બધી ડાળીઓ છે એ બધી નીચે હોય તો એના બધા જે પાંદડા છે એનો એ પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે. હવે આજે બધા પાંદડા છે એનો એ પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે શું થાય કે એના જે આગળના ઉપાંગો છે એ ઉપાંગોને એણે પોતે શું કરવું પડે તો કે ઉપર જે પાંદડા વગેરે છે એને તોડવા માટે એણે ઊંચું થવું પડે અને પાછળના જે ઉપાંગો છે એ પાછળના ઉપાંગો છે એના દ્વારા એણે આધાર રાખવો પડે છે અને એ પ્રમાણે એ પોતે પોતાનો ખોરાક એ મેળવતા હતા. આ પ્રમાણે થોડા સમય સુધી ચાલ્યું. પણ એમાંની અમુક જે પ્રજાતિઓ હતી એ પ્રજાતિઓ એણે પોતે શું કર્યું, મતલબ કે અમુક જે વાનર હતા એણે પોતે શું કર્યું તો કે એ બધા છે એ ઝાડ ઉપર ચડી ગયા. એ બધા છે એ ઝાડ ઉપર ચડી ગયા કારણ કે એને આ પ્રકારની સિસ્ટમ છે એ ફાવી નહીં. અને જેમ જેમ સમય જતો ગયો એમ જે નીચલી ડાળના જે બધા પાંદડા હતા એ બધા પાંદડા ખૂટી ગયા. એટલે પછી શું બને છે, એને વધારે થોડું લંબાવવાની જરૂર પડી. એટલે એવું બન્યું કે એ અમુક સમયના અંતે પોતે 2 પગે ચાલતા થઈ ગયા. એ પોતે 2 પગે છે એ ચાલતા થઈ ગયા. અને ત્યારબાદ દોસ્તો એવું બન્યું કે ઉપર જે ચડેલા જે વાંદરા હતા એ લોકોને શું થાય કે ભાઈ પોતાનું બેલેન્સ જાળવવા માટે પૂંછડીની ખાસ જરૂરિયાત રહેતી. પણ જે નીચે હતા એ લોકોને હવે ખાસ એ પૂંછડીની જરૂરિયાત રહી નહીં. તો વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે કે જે કોઈ અંગ એનું આપણે ખાસ જો એને આપણે કાર્યમાં ન લેતા હોઈએ તો એવું બને કે ભાઈ એની કાર્યક્ષમતા અને એનું કદ એ સમયાંતરે ઘટતું જતું હોય છે. પરિણામે હજારો અને લાખો વર્ષના અંતે એવું બન્યું કે પૂંછડી છે એનું કદ એ નિરંતર છે એ ક્રમશઃ ઘટતું ગયું અને એક સમય એવો કે એ પૂંછડી છે એ પોતે ગાયબ થઈ ગઈ. પણ એ ગાયબ થવા માટે લાખો અને કરોડો વર્ષનો સમય લાગ્યો. એ ગાયબ થવા માટે લાખો અને કરોડો વર્ષનો સમય લાગ્યો અને ધીરે ધીરે એવું બન્યું કે ભાઈ તમે કદાચ આદિમાનવના બધાના છે એ ફોટા જોયા હોય તો આ પ્રકારે જોવા મળે કે શરૂઆતનો આદિમાનવ આ રીતે હતો, પછી ધીરે ધીરે આ રીતે સહેજ આપણને અહીંથી વાંકો વળેલો જોવા મળે, પછી થોડોક વધારે આ રીતે સ્ટ્રેટ જોવા મળે અને અત્યારનો આધુનિક માણસ છે એ પોતે આ રીતે સ્ટ્રેટ જોવા મળે છે. આધુનિક માણસ છે એ મિત્રો માત્ર 10,000 વર્ષ પહેલાં જ આવ્યો છે. એની પહેલાં જે હતા એ આદિમાનવની અલગ અલગ બધી પ્રજાતિઓ હતી અને આ રીતે ક્રમશઃ વાનરમાંથી માણસનું છે એ સર્જન થયું. એટલે કહી શકાય કે ભાઈ માણસના પૂર્વજો છે એ વાનર છે. કદાચ આ વાર્તા છે એ તમને એવું લાગે કે બરાબર નથી તો પણ એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ માણસ અને વાનરના જે DNA છે એની અંદર 98% સામ્યતા જોવા મળે છે. એની અંદર 98% છે એ સામ્યતા જોવા મળે છે અને એ જ સાબિતી છે દોસ્તો કે માણસ છે એ પોતે વાનરમાંથી ઉતરી આવ્યો છે. ત્યાર પછી
આપણા શરીરની અંદર એક અવશિષ્ટ અંગ છે જેને આપણે આંત્રપુચ્છ કહીએ છીએ, અંગ્રેજીમાં જેને આપણે એપેન્ડિક્સ કહીએ છીએ. તો આ જે એપેન્ડિક્સ છે એ આપણા પૂર્વજોની નિશાની છે. એપેન્ડિક્સ છે એ આપણા પૂર્વજોની એ નિશાની છે અને એ બાબતની એ સાબિતી આપે છે કે ભાઈ આપણે છીએ એ વાનરના જ એ ઉત્તરાધિકારીઓ છીએ. બીજો પ્રશ્ન કે ભાઈ તો અત્યારના વાનર છે એ પોતે વાનર કેમ છે, એ પોતે માણસ કેમ ન બની ગયા? તો યાદ કરો આપણે એવું કીધું હતું કે ભાઈ અમુક જે વાનર છે એ પોતે ઝાડ ઉપર ચડી ગયા. મતલબ જે ઝાડ ઉપર ચડી ગયા એ તો વાંદરાના વાંદરા જ રહ્યા, જે ઝાડ ઉપર ચડી ગયા એ તો વાંદરાના વાંદરા જ રહ્યા, પણ જે નીચે હતા બરાબર એની અંદર કાળક્રમે છે એ પ્રકારે સુધારા થતા ગયા અને એ ઉદ્વિકાસ પોતે પામતા ગયા અને આ રીતે વાનરમાંથી માણસ જે બને છે એ બનવાની જે ઘટના છે દોસ્તો, એ ઘટનાને આપણે કહીએ છીએ ઉત્ક્રાંતિ. ઉત્ક્રાંતિ છે એ મિત્રો કુદરતી ઘટના છે, એક ક્રમશઃ ઘટના છે અને ખૂબ જ ધીમી ચાલતી એ પોતે પ્રક્રિયા છે અને સતત ચાલતી પ્રક્રિયા છે. સ્ટીફન હોકિંગ નામનો જે વૈજ્ઞાનિક છે એણે પોતે કીધું કે આજથી 600 વર્ષ પછી એક સુપર માનવ આવી જશે. આજથી 600 વર્ષ પછી છે એ પોતે સુપર માનવ આવી જશે, આપણે ચિંતા કરવાની જરૂર નથી. 600 વર્ષ પછી આપણે નહીં હોઈએ બરાબર. એ વખતે જે થાય એ લોકો બધા જોઈ લેશે કે સુપર માનવ કેવો હશે. એ માત્ર એક એમની આગાહી હતી, પણ કહેવાનો મતલબ દોસ્તો એ છે કે 10,000 વર્ષ પહેલાં જે આધુનિક માણસ આવ્યો, કદાચ એવું બને કે 600 વર્ષ પછી કોઈ બીજું આપણું સ્વરૂપ છે એ પોતે આવી જાય, એ પણ શક્યતા છે. જે શું દર્શાવે છે કે ઉત્ક્રાંતિ છે એ પોતે સતત ચાલે છે. આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ બંને ભિન્ન બાબત છે, બંને અલગ બાબત છે. આનુવંશિકતા શું કહે છે કે પિતૃ પેઢીના લક્ષણો એની સંતતિની અંદર ઉતરી આવે છે. સમજો કે કોઈ પેરેન્ટ્સ છે એના જે 100% લક્ષણો છે એ કદાચ બની શકે કે એની સંતતિની અંદર 98% આવે બરાબર, પણ બાકીના જે 2% છે એ એની અંદર ભિન્નતા જોવા મળે અને આ જે ભિન્નતા છે દોસ્તો એ જ ઉત્ક્રાંતિનું મૂળ કારણ છે. અહીંયા જે 2% બને છે એ લાખો અને કરોડો વર્ષના અંતે એક અલગ જ પ્રજાતિની અંદર એ પોતે એનું રૂપાંતર કરે છે. તો આ એક બાબત છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો ચાર્લ્સ ડાર્વિન કે જેણે પોતે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપ્યો, ઉત્ક્રાંતિવાદનો એ પોતે પ્રણેતા છે, એણે પોતે પુસ્તક લખ્યું ધ ઓરિજિન ઓફ સ્પીસીસ, મતલબ કે જાતિઓનું ઉદ્ભવ છે એ કઈ રીતે થયું એ બાબત એણે પોતે સમજાવી બરાબર. અને વિકાસનો સિદ્ધાંત તો એ કોણે આપ્યો છે? ચાર્લ્સ ડાર્વિન નામનો વૈજ્ઞાનિક. ત્યાર પછી આપણે આગળ વધીએ તો એક બીજો મહાન વૈજ્ઞાનિક કે એવું કહેવાય કે એરિસ્ટોટલ પછી જો સૌથી સારામાં સારું કાર્ય જો કોઈએ કર્યું હોય તો એ વૈજ્ઞાનિક છે કેરોલસ લિનિયસ, જેને આપણે કાર્લ લિનિયસ તરીકે પણ ઓળખીએ છીએ. આ જે વૈજ્ઞાનિક છે કેરોલસ લિનિયસ, એણે પોતે એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકનું નામ છે સિસ્ટમ નેચર. એ પુસ્તકનું નામ છે સિસ્ટમ નેચર. સિસ્ટમ નેચર નામનું એ પુસ્તક લખ્યું, એની અંદર એણે શું કર્યું તો કે ભાઈ જે સજીવ સૃષ્ટિ છે ને દોસ્તો એણે 2 વિભાગની અંદર વહેંચી દીધી. સજીવ સૃષ્ટિ છે એણે 2 વિભાગની અંદર વહેંચી દીધી. એક છે પ્રાણી સૃષ્ટિ અને બીજું છે વનસ્પતિ સૃષ્ટિ. અહીંયા બાજુમાં એ મહાન વ્યક્તિનો છે એ ફોટો આપણને દર્શાવેલો છે કેરોલસ લિનિયસનો. એણે શું કર્યું તો કે ભાઈ સિસ્ટમ નેચર, જુઓ સિસ્ટમ અને નેચર બંનેના સ્પેલિંગ છે એ કદાચ તમને એવું લાગે કે અલગ છે, પણ અલગ છે એ બરાબર છે, પણ એણે પોતે જે પુસ્તક લખ્યું એ પુસ્તક છે એનું નામ આ જ છે સિસ્ટમ નેચર. કે ભાઈ સિસ્ટમ મતલબ પદ્ધતિ અને નેચર મતલબ કે પ્રકૃતિ. પ્રકૃતિ છે એને અલગ અલગ વિભાજન, અલગ અલગ પદ્ધતિની અંદર એ ઢાળવાનો એણે પોતે પ્રયત્ન કર્યો છે અને એટલા માટે કેરોલસ લિનિયસ છે એણે પોતે પદ્ધતિસર વર્ગીકરણ છે એ કર્યું, અથવા તો કેરોલસ લિનિયસ દ્વારા પદ્ધતિસર વર્ગીકરણની શરૂઆત થઈ એવું છે એ મિત્રો આપણે કહી શકીએ છીએ બરાબર. અને એટલા માટે કેરોલસ લિનિયસને આધુનિક વર્ગીકરણના પિતા તરીકે ઓળખીએ છીએ, મતલબ કે ફાધર ઓફ મોડર્ન ક્લાસિફિકેશન. ફાધર ઓફ મોડર્ન ક્લાસિફિકેશન એ કોણ છે તો કે કેરોલસ લિનિયસ, કે જેને આપણે આધુનિક વર્ગીકરણના પિતા તરીકે ઓળખીએ છીએ. એણે બીજું પણ એક સારું કામ કર્યું.
અને એ કામ એણે એ કર્યું કે ભાઈ દરેક સજીવોને એણે વૈજ્ઞાનિક નામ આપવાની શરૂઆત કરી. દરેક સજીવોને એણે વૈજ્ઞાનિક નામ આપવાની શરૂઆત કરી અને આ જે નામ આપવાની શરૂઆત કરી એની અંદર 2 શબ્દોનો એણે પોતે ઉપયોગ કર્યો. એમાં 2 શબ્દોનો ઉપયોગ કર્યો. પ્રથમ શબ્દ છે એ પ્રજાતિ છે અને બીજો શબ્દ છે એ જાતિ છે. અને એટલા માટે એની જે પદ્ધતિ છે દોસ્તો એને દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એને દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે બાયનરી નોમેનક્લેચર સિસ્ટમ તરીકે આપણે ઓળખીએ છીએ. કેરોલસ લિનિયસ કે જેણે પદ્ધતિસર વર્ગીકરણની શરૂઆત કરી એટલા માટે એને આપણે આધુનિક વર્ગીકરણના પિતા તરીકે ઓળખીએ છીએ. જો મિત્રો વર્ગીકરણની શરૂઆત કોણે કરી એમ પૂછવામાં આવે તો એની અંદર જવાબ આવશે એરિસ્ટોટલ. પણ જો એમ પૂછવામાં આવે કે પદ્ધતિસર વર્ગીકરણની શરૂઆત કોણે કરી તો એની અંદર જવાબ આવશે મિત્રો કેરોલસ લિનિયસ અથવા તો કાર્લ લિનિયસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એણે શું કર્યું? દરેક સજીવોને 2 વિભાગની અંદર વહેંચી દીધા પોતાના પુસ્તકની અંદર. કયું પુસ્તક? સિસ્ટમ નેચર. એમાં પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ બંનેને અલગ કરી દીધા. અને બીજું એણે કામ કર્યું કે દરેક સજીવોને એણે વૈજ્ઞાનિક નામ આપવાની શરૂઆત કરી. જો દરેક સજીવોને નામ એણે નથી આપ્યું પણ નામ આપવાની શરૂઆત છે એ કોણે કરી? કેરોલસ લિનિયસે કરી. અને એ જે પદ્ધતિ છે એમાં 2 શબ્દો, પહેલું છે એ પ્રજાતિ અને બીજું છે એ જાતિ. અને એટલા માટે એને આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો શું કામ દ્વિનામી નામકરણ પદ્ધતિ અને શું કામ આ વર્ગીકરણની બધી શરૂઆત થઈ એ બધી બાબત આપણે વર્ગીકરણના લેક્ચરની અંદર જોશું. એટલે અત્યારે બહુ ડીપની અંદર આપણે નથી જતા. પણ આ જે નામકરણ પદ્ધતિ છે એની એક સહેજ ખાસિયત છે એ આપણે જોઈ લઈએ. હવે આ જે નામકરણ પદ્ધતિ છે એની અંદર જોઈએ તો માણસનું જે વૈજ્ઞાનિક નામ છે એ વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. માણસનું વૈજ્ઞાનિક નામ છે એ છે હોમો સેપિયન્સ. જેની અંદર હોમો છે એ પ્રજાતિ છે. હોમો છે એ પ્રજાતિ છે અને જે સેપિયન્સ છે એ જાતિ છે. હોમો છે એ પ્રજાતિ છે અને સેપિયન્સ છે એ જાતિ છે. મિત્રો વર્ગીકરણનો જે અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા છે એને વર્ગીકરણ વિદ્યા અથવા તો ટેક્સોનોમી તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને એ વર્ગીકરણની અંદર સૌથી નાનામાં નાનો જો કોઈ ઘટક હોય, સૌથી નાનામાં નાનો જો કોઈ વિભાગ હોય તો એ છે જાતિ. બરાબર? એટલે કે હોમો સેપિયન્સની અંદર હોમો છે એ પ્રજાતિ છે અને સેપિયન્સ છે એ જાતિ છે. તમે ઘણી વખત હોમો સેપિયન્સ એવું નામ સાંભળ્યું હશે. તો એ જે નામ છે ને દોસ્તો એ આધુનિક માણસનું નામ છે. એ આધુનિક માણસનું નામ છે. પણ એક્ઝામની અંદર એ ત્યાં સુધી જવાની શક્યતા નથી. ખાલી એટલું આપણે યાદ રાખશું કે ભાઈ માણસનું જે વૈજ્ઞાનિક નામ છે એ હોમો સેપિયન્સ છે. બરાબર છે? હવે એ જે વૈજ્ઞાનિક નામ છે એની અંદર કોઈ પણ રીતે નામ એ લખી શકાતું હોતું નથી. એના પણ અમુક ખાસ નિયમો હોય છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય અમુક નિયમો છે, સૂચનાઓ છે, નિર્દિષ્ટ નિયમો છે એનું પાલન કરવું પડતું હોય છે. 2 બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ પ્રજાતિનું જે નામ છે એને પ્રથમ મૂળાક્ષર છે એ મોટી લિપિમાં મતલબ કે કેપિટલની અંદર લખવામાં આવતો હોય છે. પ્રજાતિ મતલબ કે જે પહેલો અક્ષર છે તે. અને જાતિનું જે નામ છે એ નાની લિપિની અંદર છે એ લખવામાં આવતું હોય છે. એમાં કોઈ પહેલો અક્ષર કેપિટલ કરવાની જરૂર નથી. તમે અહીંયા જુઓ કે કેરીનું વૈજ્ઞાનિક નામ છે એ તમને આપેલું છે. એક જસ્ટ એક્ઝામ્પલ માટે છે કે ભાઈ કેરીનું વૈજ્ઞાનિક નામ છે એ છે મેન્જીફેરા ઇન્ડિકા. એનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. તો તમે જુઓ કે અહીંયા જે એમ છે એ કેપિટલ છે. અહીંયા જે એમ છે એ કેપિટલ છે કારણ કે પહેલું જે મેન્જીફેરા છે એ પ્રજાતિ છે અને ઇન્ડિકા છે એ દોસ્તો શું છે? જાતિ છે. તો પ્રજાતિનું જે પહેલું નામ છે એ એમાં પહેલો જે અક્ષર છે એ કેપિટલ આવશે, એમ કેપિટલ આવશે. પણ અહીંયા જે જાતિમાં જે ઇન્ડિકા આવે છે એમાં આઈ કેપિટલ છે નહીં, મતલબ એને કેપિટલ કરવાનું નથી. આ પહેલી બાબત. બીજી વસ્તુ કે વૈજ્ઞાનિકનું જે નામ છે એ જો છાપેલું હોય તો એને ઇટાલિકની અંદર લખવાનું. આપણે બધા જ કોમ્પ્યુટરનો યુઝ કરીએ છીએ એટલે આપણને ખ્યાલ હોય કે ઇટાલિક નામ હોય તો સહેજ એ ત્રાસું નામ હોય છે. અને જો લખેલું હોય તો એની નીચે લીટી કરવાની હોય છે. જો લખેલું હોય તો એની નીચે લીટી કરવાની હોય છે. એક બીજી પદ્ધતિ પણ છે કે ભાઈ
અહીંયા જે તમને નામ આપ્યું છે એની પાછળ અહીંયા એક શોર્ટ ફોર્મ આપેલું હોય, બરાબર. દાખલા તરીકે LINN એ એક કોડ છે, બરાબર, કે જે કેરોલસ લિનિયસનો છે. તો એનો મતલબ એવો થાય કે આ જે નામ છે એ કેરોલસ લિનિયસે આપેલું છે. આ જે નામ છે એ પોતે કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપેલું છે, એટલા માટે ત્યાં LINN છે એ આપેલું છે, બરાબર. તો આ બે વસ્તુઓ છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે. હવે ત્યાર પછી કેટલાક સજીવોના વૈજ્ઞાનિક નામ એ તમને અહીંયા આપેલા છે. દાખલા તરીકે માણસ છે, મનુષ્ય, તો એનું છે હોમોસેપિયન્સ. હોમોસેપિયન્સ છે એ મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે. ત્યાર પછી દેડકો છે તો એનું વૈજ્ઞાનિક નામ છે રાના ટાઇગ્રીના. બિલાડી છે તો એનું કેનિસ ફેમિલિયર. ગાય છે એનું બોસ ઇન્ડિકસ, બરાબર. ભેંસ છે એનું બુબાલિસ, બરાબર. જો અહીંયા એક ખાલી યાદ રાખજો કે ભાઈ બુબાલિસ, બરાબર. અહીંયા યુ છે, અહીંયા આઈ છે. એવી જ રીતે માખી છે તો મસ્કા ડોમેસ્ટિકા. ત્યાર પછી કેરી છે તો મેન્જીફેરા ઇન્ડિકા. ત્યાર પછી ચોખા છે તો જેને ઓરિયા સટિવા તરીકે ઓળખીએ છીએ. વટાણા છે તો એને પીસમ સટાઇવમ તરીકે છે એ આપણે ઓળખીએ છીએ. અહીંયા વીટ એટલે કે ઘઉં છે તો એને આપણે ટ્રિટિકમ એસ્ટિવમ તરીકે છે એ ઓળખીએ છીએ, મતલબ જે એનું વૈજ્ઞાનિક નામ છે, બરાબર. ત્યાર પછી ચણા છે તો એનું એ પ્રમાણે છે એ નામ છે, મતલબ કે બધા જ જે સજીવો છે મોટા ભાગના છે એને અહીંયા આપણે લેવાનો પ્રયત્ન કર્યો છે. એના વૈજ્ઞાનિક નામ એ તમને અહીંયા દર્શાવેલા છે. સિંહ છે તો એનું પેન્થેરા લિયો છે. તો આ વૈજ્ઞાનિક નામ પણ દોસ્તો ઘણી વખત એક્ઝામની અંદર છે એ પૂછતા હોય છે. તો આટલી વસ્તુઓ છે એ મિત્રો જીવવિજ્ઞાનની પ્રસ્તાવનાની અંદર આપણે ધ્યાનમાં રાખવાની છે. આશા રાખું કે જેટલું પણ એ સમજાયું છે એ કદાચ તમે એ સમજી શક્યા હશો. ફરી વખત પાછા મળશું આપણે આની પછીના ટોપિક, મતલબ કે વર્ગીકરણ વિદ્યા માટે, બરાબર. થેન્ક યુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુવા કેરિયર એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. નવા જીકે, કરંટ, શોર્ટકટ વગેરેના વિડીયો મેળવવા માટે આપ નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ત્યારબાદ નિયમિત અપડેટ મેળવવા માટે બાજુમાં આપેલ બેલ બટન પણ દબાવો, જેનાથી આપ અમારા વિડીયો નિયમિત મેળવી શકશો. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો અહીં નીચે આપેલ લાઇક બટન પર ક્લિક કરી વિડીયોને લાઇક કરો. આપના અભિપ્રાયો, પ્રતિભાવો નીચે આપેલ કોમેન્ટ બટનમાં લખીને જણાવો. આ વિડીયો આપના મિત્રોને પણ શેર કરવા માગતા હોવ તો અહીં નીચે શેર બટન પર ક્લિક કરી આ વિડીયો આપના મિત્રોને ફેસબુક, જીમેલ, મેસેન્જર, ટેલિગ્રામ કે વોટ્સઅપ પર પણ શેર કરી શકો છો. થેન્ક યુ. આભાર. જય હિન્દ, જય ભારત.